હવે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ તમને આપેલી છે, તો આપણે જોઈએ પહેલી, જુદી જુદી પૂર્ણાંક સંખ્યાઓ લઈ દર્શાવો કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ છે કે કેમ. એટલે તમારે છે કે નથી એવું જણાવવાનું છે. બરાબર, તો પૂર્ણાંક સંખ્યાઓ અને સરવાળા વિશે. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં પૂર્ણાંક સંખ્યા એટલે શું, તો આપણને ખબર હોવી જોઈએ કે પૂર્ણાંક સંખ્યા હોય એની અંદર કયા પૂર્ણાંકોનો સમાવેશ થાય, તો ઋણ પૂર્ણાંકોનો થાય, તો -3, -2, -1, પછી શૂન્યનો સમાવેશ થાય અને ધન પૂર્ણાંકનો સમાવેશ થાય. એટલી તમને ખબર હોવી જોઈએ. તો પૂર્ણાંક સંખ્યાના અંદર ઋણ પૂર્ણાંકોય આવે, શૂન્ય આવે અને ધન પૂર્ણાંકોય આવે. હવે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ કીધું છે, એટલે આપણે સરવાળાનું જો તો કોઈ પણ બે સંખ્યા લઈએ આમાંથી, ચલો આપણે લઈએ તો 3 + 2, તો કેટલો જવાબ આવ્યો? 3 + 2 5 આવશે. તો આ 5 છે એ પણ આની અંદર સમાયેલી છે. ચલો બીજી બે ઋણ પૂર્ણાંકો લઈએ, -3 + -2 લઈએ તો કેટલા આવ્યા? -5 આવ્યા. તો -5 એની અંદર સમાયેલા છે. પછી 4 + ઋણ 1 લઈએ તો કેટલા આવ્યા? 3 આવ્યા. તો 3 આની અંદર સમાયેલા છે. પછી 4 + 0 = 4 લઈએ. તમે અહીં જુઓ તો જે જવાબ આવે છે એ બધી જ સંખ્યાઓ આની અંદર સમાયેલા છે. બરાબર, એવું નથી કે જે જવાબ આવે આની અંદર સમાયેલો નથી. તો સમૃદ્ધ કહેવાશે. તો અહીં લખે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ છે કે કેમ, તો જવાબ છે હા. જવાબ બરાબર હા. અહીં લખી દઈએ, પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ છે. બરાબર, આ રીતે ગણવાનું છે. ચલો બીજું જોઈએ. જુદી જુદી સમય સંખ્યાઓ, તમારું ચેપ્ટરનું નામ જ છે સમય સંખ્યાઓ, એટલે તમને એ ખ્યાલ હોવો જોઈએ. લઈ દર્શાવો કે સમય સંખ્યાઓ ગુણાકાર વિશે સમૃદ્ધ છે કે કેમ. અહીં વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા એટલે શું, પહેલાં તમને એ ખ્યાલ આવવો જોઈએ. તો જે સંખ્યાને P/Q સ્વરૂપે દર્શાવાય તેને સમય સંખ્યા કહે છે. હું સમય સંખ્યાનો અહીં ગુણાકાર કીધો છે. બરાબર, અહીં સરવાળો કીધો તો એટલે આપણે સરવાળો કર્યો, અહીં ગુણાકાર કીધો છે તો ગુણાકાર કરીએ. ચલો દાખલા તરીકે આપણે જોઈએ તો 3/5 એ સમય સંખ્યા છે, ગુણ્યા 3/4 એ પણ સમય સંખ્યા છે. તો બંને તમે જુઓ તો 3 × 9 અને 5 × 20. તો આ જે જવાબ આવ્યો એ પણ સમય સંખ્યા છે. બીજું ઉદાહરણ જોઈએ તો 3/3 ગુણ્યા -1/3. તો અહીં 3 તો ઉડી જશે, તો -1/2. તો આ પણ સમય સંખ્યા છે. તો અહીં જવાબ લખીશું, જવાબ બરાબર હા. નીચે લખીએ, સમય સંખ્યાઓ ગુણાકાર વિશે સમૃદ્ધ છે. ઓકે, ચલો આગળ જોઈએ. હવે તમને પ્રેક્ટિસ માટે દાખલા આપેલા છે. આપણે 4 દાખલા ગણીએ, તમારું ચેપ્ટર છે પહેલું એ પૂરું થઈ જશે. આ બધા જ જે આગળના પહેલો અને બીજો વિડીયો છે એ પ્લેલિસ્ટ છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટની લિંક પણ આપેલી છે, એટલે તમે ચેક કરી શકો છો. 2/3 એટલે 2/3 વત્તા 3/4 બરાબર કેટલા? હવે વિદ્યાર્થી મિત્રો આ થોડા દાખલા ભારે છે. કેમ? તો અહીં છેદમાં 3 છે અને અહીં 4 છે. જો સરખા હોત તો ફટ દઈને પતી જાત, પણ એવું નથી. તો આપણે શું કરવું પડે? 3 અને 4નો લસા લેવો પડે. અહીં લઉં લસા, 3 અને 4. તો પહેલાં 2 લઈએ, 2 એ 3 ના ચાલે તો એમના એમ 2 × 2 = 4, પાછો 2 × 3 એમના એમ 2 × 1 = 2 અને 3 ×
1 અને 1 તો લસા કેટલો આવ્યો 3 દુ 6 દુ 12 આવ્યો. થોડા અક્ષર નાના કાઢું છું, જગ્યા ઓછી છે એટલે તો લસા બરાબર કેટલો આવ્યો 12 આવ્યો. હવે પહેલી સંખ્યા લેવાની 2 ભાગ્યા 3. હવે 3 6 છેદને ધ્યાનમાં લેવાનો અને 12 લાંબા છે તો ઉપર નીચે કેટલા વડે ગુણવા પડે 4 વડે. તો 4 દુ 8 અને 3 ચોક 12. ચલો બીજી 3 ભાગ્યા 4 છે. હવે 4 છે અને 12 લાંબા છે તો 3 વડે ગુણવા પડે. તો 3 તરી 9 અને 4 તરી 12. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો અહીં છેદમાં 12 આવી ગયો અને અહીં પણ 12 આવી ગયો, બરાબર છે. તો અહીં ગણું છું, બરાબર. તો 8 ભાગ્યા 12 વત્તા 9 ભાગ્યા 12 તો કેટલો આવ્યો 8 ને 9, 8 ને 8 16 ને 1 17 અને છેદમાં તો કેટલો આવ્યો 12 જ આવ્યો. એટલે જવાબ આવ્યો 17 ભાગ્યા 12. પણ આ અશુદ્ધ અપૂર્ણાંક છે તો મિશ્રમાં ફેરવવું પડે. તો 12 એમના એમ રાખીશું. 17થી વધવાના જો 12 એકા 12, 12 દુ 24 તો વધી જાય તો 12 એકા 12. 17માંથી 12 બાદ કરો તો 5. તો 1.5 જવાબ આવ્યો, બરાબર. અહીં હું લીટી દોરી દઉં એટલે આપણને ખ્યાલ આવી જાય. 1.5 આવી ગયો. હું તમને આવું ફાવે ના તો 17 ભાગ્યા 12 કરવાના રફ કોમમાં હું તમને શીખવાડ દઉં. થોડો વિડીયો લોબો બને પણ તમે સમજો એ મહત્ત્વનું છે. ઘણાને એવું ડાયરેક્ટ ના ફાવે તો 17 ભાગ્યા 12, 12 એકા 12, 7માંથી 2 જાય તો 5 અને 1માંથી 0. તો આ 1 છે એ આગળ લખી દેવાના, આ 5 છે એ ઉપર લખવાના અને આ 12 છે એ નીચે. તો 1.5 આવ્યા, બરાબર છે. આ રીતે લખવાના. ચલો બીજું જોઈએ. બીજામાં એવું જ છે 3 ભાગ્યા 2 ઓછા 2 ભાગ્યા 3. અહીં 2 અને 3 છે તો લસા લઈએ તો બંને એકબીજામાં ભળતા નથી એટલે લસા કેટલો આવશે 6 આવશે, કારણ કે 2 તરી છે. હવે પહેલો લઈએ 3 ભાગ્યા 2 તો અહીં ઉપર 2 છે અને 6 લાવવા છે 3 વડે ગુણવા પડે. તો 3 તરી 9 અને 2 તરી 6. અહીં બાજુની જગ્યા છે તો હું લખી દઉં છું, બરાબર. બીજો છે 2 ભાગ્યા 3, 3 છે અને 6 લાવવા હોય એટલે 2 વડે ગુણવા પડે. 2 દુ 4 અને 3 દુ 6. હવે તમે જુઓ તો બંનેના છેદમાં 6 6 આવી ગયા છે તો 9 ભાગ્યા 6 વત્તા 4 ભાગ્યા 6. તો 9 4 13 ભાગ્યા 6. 9 4 13 થશે. અહીં તો 6 ના 6 રહે. પાછું આને ફેરવવું પડશે તો આ શોર્ટ રીત છે. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18 વધી જશે એટલે 6 દુ 12 અને 13માંથી 12 જાય એટલે 1. તો 2.1 વિદ્યાર્થી મિત્રો આવો જવાબ આવે છે. ક્યાંક ભૂલ છે, પાછળ અલગ જવાબ આવે છે, ક્યાંક ભૂલ કરેલી છે, જોઈ લ્યો. 3 ભાગ્યા 2 ઓછા 2 ભાગ્યા લસા 3 દુ 6 જ આવે, બરાબર. 3 ભાગ્યા 2, 2 તરી 6, બરાબર છે. 3 તરી 9, 3 દુ 6, 2 તૃતીયાંશ તો 3 દુ 6, 2 2 બરાબર, 2 દુ 4 અને 3 દુ 6. ઓકે. અહીં બાદ બાકી છે, સોરી, જો મારી ભૂલ છે. અહીં બાદ બાકી છે તો અહીં બાદ બાકી કરવી પડે. તો પાછળ જવાબ જોયો એટલે ખ્યાલ આવે. તો અહીં 9માંથી 4 જશે તો બાદ કરવા પડશે. તો 9માંથી 4 જાય એટલે 5 આવે. તો 5 ભાગ્યા 6. બસ. તો પછી આ તો શુદ્ધ અપૂર્ણાંક છે તો આ ફેરવવાની જરૂર નથી. સોરી મિત્રો, ઘણી વખત હું ડાયરેક્ટ ગણવા જાઉં છું એટલે વત્તાની જગ્યાએ ઓછા થઈ ગયા હતા. પાછળ તમારો જવાબ આપેલો છે 5 ભાગ્યા 6. ઓકે, આવી ગયું છે. આપણે અહીં થોડી મિસ્ટેક હતી. પછી અહીં ગુણાકાર છે. ગુણાકારના દાખલા ઇઝી છે. 5 ભાગ્યા 2 અને 8 ભાગ્યા 15. હવે આમાં કેવું છે, છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના, જે વધે લખી દેવાનું. એટલે 2 ચોક 8, 5 તરી 15, 4 ઉપર વધ્યા, નીચે 3 વધ્યા. હવે અહીં છેદ નાનો હોય તો અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો આપણે લઈશું 3 એકા 3, 3 દુ 6 વધી જશે એટલે 3 એકા 3, 4માંથી 3 જાય એટલે 1. એટલે 1.1 આ તગડું છો, બરાબર છે. ચલો આ જોઈ લઈએ. છેલ્લો દાખલો છે. અહીં -5 ભાગ્યા 3 છે. અહીં ભાગાકાર જ્યારે આપેલા હોય એટલે ગુણાકાર કરી દેવાના અને 2/5 વ્યસ્ત કરવાનો એટલે 5 ઉપર જશે અને 2 નીચે આવશે. બસ આટલું કરવાનું. પછી તો ગુણાકારનો થઈ ગયો એટલે આવડે. છેદ ઉડતા નથી, અહીં ઉપર ના આવડું હો કદી. 5 5 25 અને 3 દુ 6. ઓકે. હવે 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચો 30 વધી જાય. 6 ચોક 24, 25માંથી 24 જોઈએ એટલે 1 અને આ માઇનસ છે તો આ માઇનસ.
-4.1/6. વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમારા ચેપ્ટર પહેલું છે એ આપણે 3 વિડીયોમાં પૂરું કરેલું છે. તમે પ્લેલિસ્ટ જોઈ શકો છો અને PDF લેવી હોય આની તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં PDFની લિંક છે, તમે એ પણ ડાઉનલોડ કરી શકો છો.